રે વર્ષના વાળા વહી ગયા રે યાદ महाराज हरे रबारी तारी काज भूल थाय से रबारी राजा अजमल एक बेटे नो वांदियो से रबारी अरे नहीं महाराजा અમારા મહારાજા પેટના વાંજા નથી મહારાજ તેમના ઘરે રામદેવ વિરમદેવ જેવા બે ભાઈ છે મહારાજ हरे रबारी राजा अजमल एक काशी द्वारका ना फेरा भरतो तो एक रखड़ता भटकता खोले बहेरेला एक दीकरे दीकरा वाला ना कहवाय रबारी हाँ महाराज અમારા મહારાજા રખડતા ભટકતા ખોળે બેહરેલા દીકરા નથી મહારાજ જગતની અંદર સાક્ષાત વર્ષાપુરા એવા બે દીકરા છે મહારાજ हाय रबारी हजी आमा तारी काई भूल थाय छे रबारी राजा अजमल एक पेटनो वांदियो छे हाँ જ્યારે હું પોકરણ કરતી ચાલતો થયો ત્યારે પ્રભુએ કીધું તું કે પઢિયારો સમય એકરો નો થતો અને કળથી કામ લઈ જાય પણ એકારો બેમાનથી ઘેરાયેલ પઢિયાર કાંઈ સમજે તેમ નથી અરે પઢિયાર તારે મને જે કેવું હોય તે કહી દીજે પણ મારા રામને જો કાંઈ કીધું છે ને તો એક જ લાકડીથી ફેંડલું વાળી દે અરે બોસ રવારી બોસ है प्रधान जी हाँ महाराजा कैद ने अंदर बंद करना हैंडर ना प्रहार चालू का है अरे पटियार पाछळથી બસતા વાળો વારો હોય છે પટિયાર हाँ रबारी बसता ही आला पटियार नहीं अरे मारा रामलो परसो जो सारो નથી પટિયાર अरे तो मारे तारा राम नो परसो जो से क्या से तारो राम ये कहूं છું સમજીજા પટિયાર अरे रबारी आज मारे तारा राम ने जो से क्या से तारो राम
એ રમરણું મને પહેલા ખબર હતી એને આવવા દીધું દેવાળા સમરીએ એ દેવ દેવાર જાવાળા સમરીએ રામ રણુજા વાળા સમરીએ રામ રણુજા અરે ભટિયાર એને કહું છું સમજતા ભટિયાર और हमारे पटियाला समझ देव નથી क्या से तारो राम बिराज मने कहे પિતા યજમલ માતા બિનળ દેજના પિતા યજમલ
કરતો ભેરવો એને રાક્ષસ ફૂલ કરાણા એ માનવ ભક્ષણા એ કરતો ભેરવો એને રાક્ષસ ફૂલ કરાણા એમાં રાક્ષસનો સહાર તો કઢિયાનો નહીં. પછી બરફ ધરી એ પકડે એને પૂરી દીધો છે પાતાળા સમરીએ રામરણું જાવાળા. અરે બઢિયાર જે કહું છું સમજી જા બઢિયાર. અરે હા સમજાય બઢિયાર નહીં. અરે બરો રામનો વર્ષો તો સારું નથી બઢિયાર. અરે તો તમારે કાળા રામનો દોષ છે. અરે ક્યાં છે તારો રામી મને કહે. અરે બઢિયાર જે કહું છું સમજી જા બઢિયાર. અરે સમજાય હવે બઢિયાર નહીં. રામરણું જાવાળા. અરે બઢિયાર જે કહું છું સમજી જા. અરે મારા સમરવાને સમરીને જા. અરે મારા રામનો વર્ષો થોડો સારો નથી બઢિયાર. અરે તારો રામ પાસે યાદ કહે મને. સમજી જા બઢિયાર. અરે મારા રામનો વર્ષો થોડો સારો નથી. માતા મિનલ દેજના પૂજા કા મનોરમ ये पिताની ભાગી બાત ये માતા મિનલ દેજના પૂજા કા મનોરમ ये पिताની ભાગી બાત પ્રગટિયા
રતને પુરાણો સંકટ જેલ મારે આજ રતને પુરાણો સંકટ જેલ મારે મારી વારે આવો રમ જેવો પીર મારી વારે આવો હિંદવા પીર રતને પુરાણો સંકટ જેલ મારે મારી વારે આવો રામદેવ પીર મારી વારે આવો હિંદવા પીર રતને પુરાણો સંકટ જેલ મારે સમય આવ્યો એને કળયુગ વૈસે કરું મને બોલા રતના જીવારે આવો અરે તમે રણું જાનારા વારે આવો અરે રે તમે રણું જાનારા આજે જોજે રે રતના રે હિંમતું હરાતો નહીં આજે જોજે રે રતના રે હિંમતું હરાતો નહીં હવે
તો તમારા રખડતા ભટકતા તમુરિયા ભગતના છોકરાને જોતો નતો જોઈ લે પટિયાર આ પોકરણ ગઢનો પીર તારી સામે ઉભો છે નારિયો મારો ભમરિયો ભાલો નારિયો મારો મીંડોળ બંધો હાથ हे प्रधान जी, हे प्रधान, बोलो बोलो बापू अरे प्रधान जी बोलो जे कैद ની અંદર રબારી ને બંધ કર્યો તો ને हाँ એને ગોતીને ગમે નથી મારી સામે હાજર કરી દા गोई तीन याद में गोई ना पूरो है का भाई ओ भाई ई तू बधु रेवा जरा पहला हूं पूछું એનો જવાબ દે ભાઈ બોલ લે ન્યાયા પંખો બંખો નહીં પવન ક્યાં થાવ તો મસરા બસરા આમ તો બિચારાને હા લે તું ભેગો ક્યાં આપણે આવા ગરમીમાં થોડું રહેવાતું છે ભલા હમણાં ખરો પવન આવો જાય કુલર મેકેલું હે ને પવન આવે ખરે ખરો કાલ ને પણ ક્યાં લઈ જવો છે હા અમાર મહારાજ તને બોલાવે લ્યા શું કામ છે મારે હું આ બરોબર જ બેઠો છું हे प्रधान जी ઓ રબારી ને ગમે નથી ગોતીને મારી સામે હાજર કર મહારાજ કહે પ્રધાન जी ના પાડે ઈ ગમે એમ કરીને લેતો આય જા આજ નથી ઠેકડ દે નહીં હાલે નો હાલે જા મેં તો કીધું એટલું કર્યા નહીં નહીં ભટકાણા બધા હરગે ઓ ભાઈ ઓ જસન છે જસન આ જાય મારે નહીં થવું જાવ તમે કયા પકવાન બનાયા જમવા તેડાયો તને મહારાજ મારે ત્યાં નહીં થવું એમ થોડા કઈ હાલતા હશે ના ના હાલ ને હે પ્રધાન जी ઓ રબારી ને ગમે નથી ગોતીને મારી સામે હાજર કરી નહીં તો રાત તારું મોત નક્કી છે 2 મિનિટ ખમો તો ખરા મહારાજ બહુ ઉતાવળા હો પણ તમે તાર મહારાજા જઈને કે જા પૈયા લાગ્યો તો આવું પૂછતો જા કેટલી વાર લાગવે હે કેટલી વાર એક જ વાર જા પૂછતો હું 7 વાર લાગી જાય કેમ થાય તું નહીં તાર મહારાજા ને કી જા અને જા જા ઈ થોડા દાડા ડો પછી લાગે ઈ મહારાજા કહેવાય તો બધું આવું ને કરું નહીં આવું આ હજર લાગે મહારાજા અરે કહે પ્રધાન जी જડી ગયો સમજાયો મેં તને શું કીધું તું મારી વાત તો તમે સાંભળો હવે કહે પ્રધાન जी બોલી કરી ને હામી હું બોલી કરી ઈ તો કે મારા મારતા ને મહારાજ મહારાજ જો ઈ ભાઈ છે ને આપણે જે રાયકો હા કીધું મેં એને હું કીધું છે ઈ કે ને મેં કીધું મારા મહારાજ બોલાવે હા તો એને એમ કીધું હા હું કીધું તારા મહારાજ એટલે તમે બરોબર હા હું જ તે ઈ એમ બોલી કરે છે કે તારા મહારાજા હે ને એકાદ વાર પગે લાગી જાય તો આવું એમ કેતો હતો એમ કે પગે પજે લાગે નહીં મેં તને કીધું ને એટલું કઈ પગે લાગે ને તો આવું એમ કે છે બરોબર પજે મારે જ લાગવાનું નહીં તો રાત તારું મોત નક્કી તો છે ઈ નહીં આવે ને નહીં મેં તને લાગે કીધું એટલું કરી દે નકર રાત તાર સામડા ફાડ નાખું કીધું એટલું કઈ રાત ભાઈ ઈ એમ કે છે એટલે પાછો આવ્યો તું અહીંયા ખાવાનું બાકી હોય છે મારે 3 વાગ્યા અત્યારે એમ હા ખાઈ જા આયા નહીં તું હાલ નકર એટલે મારે નથી આવું એમ તો કહું અહીં બેઠો છું નથી સમજતો તા. હે પ્રધાનજી ઓ હું બોલ્યો તું નથી સમજતા મારા મહારાજ
બાપ ઓમ નમઃ શિવાય મહારાજ એમ કે પગે લાગુ ને તમે પગે લાગો ને જય શ્રી રામ આ કરવી નીતિ કાંઈ મહારાજ હે પ્રધાનજી એ કોઈ કાળ આવે મને એમ કે પગે લાગે ને તો આવું એમ એક હઠ લઈને બેઠો હે એક જ લાઈન નહીં મેં તને કીધું એટલું કઈ નહીં તારા તારું સાંભળું ઉતારી લે સાંભળું છે ને પાછું જોજો જરીક જરીક છે તો ખરા વળે ઈ ઉતારી નાખશે ઈ એમ કે હું લાગી જાવ તો 7 વાર હતું ને 7 દુ 14 15 એક માથે 15 વાર લાગી જાવ હાલ કેમ આમ કેતો હોય ને જો આમ લાગી જાવ તો 15 વાર કેમ થશે તને કીધું ઈ કઈ તાર મહારાજ કે જા તો આવું લગ્ન થવું મારે એટલે તમે બે હરખા ભટકાણા છો તો પણ જાને પણ હું આઈને બરોબર બેઠો છું ના ને બેહું મહારાજ માન્યાની થવું મહારાજ પડખે ખુરશી સેટિંગ કરી દે હાલ ના બેહી પડખે. મારી ન્યાની થવું એય પ્રધાનજી ઓ રવારી ને ગોતીને ગમે નથી ને મારી શરણે હાજર કર એટલે આ ગોતીને જડી નહીં તારા તારું સાંભળું ન રહેવા દો તો ઈ જડી તો ગયો જ છે પણ આવતો નથી તો લેતો આય જા ઈ છે 7 ફૂટ નો ઈ કિલો ઊંચો ક્યાં મારે ઈ ઢળવો હવે ભલા મળશે લાવો જ પડશે આને કીધામાં હારા તો હશે હા કોને પૂછીએ ફાડી નાખી મારા નવા લુગડા તે મારા નો રેવા એક વાર તો 3000 પગાર આપે એમાં 2000 ના તો લુગડા લાવું જતી નાખી હાવ મારા હાલ 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 ભાઈ આવવાનું હે ને હે ઉભો થાની જ્યાં વાળો થાય પાછો હાલ પૂછ્યું હા શું કીધું ઈ પગે નહીં જ લાગે બરોબર ઈ વાત તો ખોટી પડે પગે કદાચ નહીં લાગે ઝૂકી ગયો હું જ ન ઝૂકું પણ મારા બેવડો વાળ દીધો આસપાસ હડ્ડી પૈસલી બધું એક કરી નાખ્યું ફેફસાન પાહોડા બધું લેતો આવું લેતો મરસ લેતો જવું જો આવી ગયો હાલ 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 ને તું તે ભલામણા મહારાજ આવી ગયો
કા મહારાજ જોઈને મારા રામનો પરસો મહારાજ. અરે હા રબારી, જોયો મેં તારા રામનો પરસો રબારી. હા મહારાજ, તો તમારે આ બધું મટાડવું ને મહારાજ, તો મારી કેવી વાત મંજૂર રાખવી પડશે મહારાજ. અરે રબારી, એક નહીં પણ તું કહે એટલી શરત માનવા પઠિયારો તૈયાર છે. હા મહારાજ, તો મારી બેન સગુણાને મારી સાથે મોકલવી પડશે મહારાજ. બહુ સારું રબારી. હા મહારાજ, જો તમારે આ બધું મટાડવું ને મહારાજ, આપણે બંને બાંધવા અને ઝઘડવામાં રહી ગયા મહારાજ. પણ મારા રામે કીધું તું કે પઢિયા રાજાને કહી દઈએ કે લગ્નમાં વેલા વૈયા હોય. અરે રબારી, રાજા અજમલને કહેજે કે 20 વર્ષથી વેરસાલે આવે છે ને પઠિયારો અહીંયા પૂરા પાડે છે રબારી. અરે રબારી, રાજા અજમલને કહેજે કે પઠિયારો રાજમાં કામ હોવાથી પઠિયારો આવી શકે તેમ નથી રબારી. હા મહારાજ, જો તમારે બધું મટાડવું હોય ને તો 3 વાર રામાપીરની જય બોલો, બધું મટી જાય છે મહારાજ. અરે બહુ સારું રબારી. બોલે રામાપીરની જય, રણુજનારાયણની જય, હિંદવા વીરની જય. એટલે કા પ્રધાન, તને કઈ વાંધો છે? થોડોક સહેજ મટી જશે. મટી જાય છે? એમ ન મટે.